સવાર પરિવારને અસામાજિક તત્વોએ લૂંટી લીધો અને પરિવારની મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો। એટલું જ નહીં, આ કૃત્યનો વિરોધ કરનારા એક યુવાનને ગોળી મારી હત્યા કરી દીધી। આ ઘટના જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે। મળતી માહિતી પ્રમાણે ગ્રેટર નોએડા પાસેના જેવરથી બુલંદ શહેર તરફ એક પરિવાર કારમાં જતો હતો। કારમાં 4 મહિલા, 2 પુરુષ, 2 બાળકો સવાર હતા। આ દરમિયાન અસામાજિક તત્વોએ તેમનો પીછો કર્યો અને કારના ટાયરમાં ગોળી મારી અટકાવી દીધી। બાદમાં લોકોએ બહાર નીકળીને લૂંટ શરૂ કરી, સાથે જ મહિલાઓ સાથે છેડતી અને બળાત્કાર કરવાની કોશિશ કરવા લાગ્યા। પોલીસના મામલે જાણ થતાં તેમણે મામલાની તપાસ હાથ ધરી છે। તો ગ્રેટર નોએડામાં કારમાં સવાર મહિલા સાથે છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમની કાર રોકવામાં આવી તેમજ લૂંટનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। જો કે સમગ્ર મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે।